ગીરના જંગલમાં જાઓ, ડુંગરા, નાના હોકરા, હિરણ, સિંગવળો, રાવલ જેવી નદીઓ, બોલો. હા, 18 પાર વનસ્પતિ હિલોળા મારે છે. આંબા, આંબલિયું, ઉંબરિયું, ખેર, ખીજડીયું, બોરડિયું, કેસુડા કળિયું, વાખા ખરિયું, હેમની કળિયું, આવળિયું, ધરતી ઉતર્યું, સ્વર્ગી પર્યું અને વેલ્યું ઢળિયું, જળ ઢાળી, હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી, નખરાળી. 18 પાર વનસ્પતિ, બોલો. ઈશ્વરનું સર્જન છે. તમે 1000 વીઘા જમીન લઈને લેવલમાં એક જ લાઈનમાં નાળિયેરી, ચીકુ, આંબા વાવો, એને જંગલ ન કહેવાય, ફાર્મ કહેવાય. હા, ફાર્મ આપણું સર્જન છે, જંગલ ઈશ્વરનું સર્જન છે. જંગલમાં મજા આવે એવી ફાર્મમાં ન આવે, કારણ કે જંગલ હોય ત્યાં મંગલ હોય, ફાર્મ હોય ત્યાં 2 ફાર્મ હોય. આ બેમાં ફેર એટલો. હા, અને ત્યાંથી તમે આગળ જાઓ ને તો દરિયો જેના પગ પખાડે એવું સોમનાથ દાદાનું ભવ્ય અને ભાતીગળ મંદિર આવેલું છે. ભૈજો હોય ભોળા ને ફૂલ છાપ ભરે તો પીળું હોનું પહેરવા ચતુર નારી કરે. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ સોમનાથ ગયેલા. કોઈ માણસે સરદાર સાહેબને કીધું જર્જરિત મંદિર થઈ ગયેલું. કોઈએ કીધું સરદાર સાહેબને કે આ મંદિર એવું એ અનેક વખત તોડ્યું. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એટલું બોલ્યા કે સ્થાપત્યના પથ્થર તોડવાથી ધર્મ થોડો તૂટી જવાનો. હું પ્રતિજ્ઞા લઉં છું, આ મંદિર ફરીવાર ભવ્ય અને ભાતીગળ બનશે. જાવા જ સોમનાથ સુવર્ણ આકાર લઈ રહ્યું મંદિર. 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ. 12 જ્યોતિર્લિંગમાંના સ્વચ્છ પટાંગણમાં સ્વચ્છ પટાંગણ હોય તો સોમનાથ. રણછોડ બાપા જોશી એને દુહામાં ગુજરાતનું દર્શન કરાવેલું. વજભાઈ, હા, કે સોલાનો હોત શાસ્ત્રીજી તો વેદ વિદ્યા વિશ્રાત, રણછોડ કહે રસ રાજતે, ગૌરવ આ ગુજરાત, સહસ્ત્રલિંગ સર સિદ્ધપુર, પાટણ નમો પ્રભાત, રુદ્રમાલ રચના કરી, ગૌરવ આ ગુજરાત. અરે બિંદુ સરોવર ઘાટ પર માતૃ શ્રાદ્ધ નિત થાત, સાંખ્ય પ્રણેતા કપિલ ભવ, ગૌરવ આ ગુજરાત. ડાકોરના ઠાકોર તે તુલસી પાન તોળાત, વાલ સવાની વાળીએ, ગૌરવ આ ગુજરાત. વામન ઈ વૈરાત બની, ભૂ ડગલા તીન ભરાત, બલી જાતિઓ બહુ નામીએ, ગૌરવ આ ગુજરાત. અરે નર્મદ કવિ નર્મદા નદી, તાપી સુરત તપાન, કરણ દહન કર્મા કર્યું, ગૌરવ આ ગુજરાત. દલપત પ્રેમાનંદ કવિ ગાથા નિર્મળ ગાત, અરે સરદાર સરોવર નીર ભૈરો, ગૌરવ આ ગુજરાત. સુયશ ભાગ્ય સરદારના વિશ્વ વિદિત વિખ્યાત, સન્મુખ છે સોમનાથની, ગૌરવ આ ગુજરાત. રાધા રાધા કૃષ્ણ રટે, આ મેંદરડા મોજાર. મેંદેડામાં રાધામાં થઈ ગયા, કૃષ્ણ કૃષ્ણ આખી જિંદગી કર્યું. મધુવંતી નદીને કાંઠે રાધા રાધા કૃષ્ણ જપે, મેંદરડા મોજાર. મધુવંતીનો મહિમા જોવો, ગૌરવ આ ગુજરાત. દેવી દેવતાઓને અવતાર લઈને આવવાનું મન થાય ને એવી આપણી આ પાવન ભૂમિ. હા, કેટલા વર્ષ જીવે એના કરતાં કેવું જીવે એ મહત્વની વાત. એક ભાઈને બાપુજી ગુજરી ગયા ને તે બધા ખરખરે આવતા હતા. તે બાપાને દીકરાને કોકે કીધું, એ કે તારા બાપુજી આખી જિંદગીમાં આ એક કામ સારું કર્યું. કયું કે આ ગુજરી ગયું. એ હરામ હારા કામ કરો. એ કે રાતે ઘરનું હોંડા લઈને કોકના છોકરાઓની હગાયું તારો બાપ તોડાઈ આવતું. બોલ. હા, અને એવી વાતોના બણગાજી કે એક ભાઈ કહે છગનભાઈના દીકરાના લગ્ન કે ધામધૂમથી થયા. તો ઊભો ઊભો કેમ થયા ખબર? કે ના, એને ત્યાં કોણ દીકરી દે, તો હું વચમાં પડ્યો કે આને દીકરી આપો એટલે લગ્ન થયા. તો બીજાએ કીધું ઈ તારો વેમ છે. કેમ? ઈ કે તું નહોતો તે દી તારા બાપુજીને લગ્ન થયા હતા. હું એના તે કરાવ્યા હતા.
એટલે આ કીધું જ લઈ લ્યો, આ જગત પાણીના કૂના જેવું છે. પાણીમાં તમે ઉતરો એટલે જગ્યા થાય, બહાર નીકળી જાઓ જગ્યા પૂરાઈ જાય. ત્યાં હું ખાધો રહીએ કે છગન હમણાં નાઈને ગયો અહીંથી, કુરજી હમણાં ગયો. હા, એમ દુનિયામાં આવે એની જગ્યા છે, જાય એની પૂરાઈ જાય. પણ કાંઈક સારું કામ કરીને ગયા હોય ને લોકો યાદ કરશે. બાકી મોટી ખડકે મેળ્યું ધોળા લાગે ધામ, લે નહીં એના નામ કોઈ ખરે બપોરે ખેમરા. અમુક જીવેતા સુધી નડે, મરવા ટાણે 50-50ના લગ્ન બંધ રહી એવી તારીખે મરે. કે મરે વાવણી ટાણે, ગામમાં કોઈ હોય નહીં, હોય કપાસી વાળા હોય. હા, તો રોંઢે શમશાન યાત્રા નીકળી હોય તો અંધારુંથી પુગાડે, શ્રી રામ શ્રી રામ બોલો. હા હા, એક ભાઈને કોઈએ કીધું તારા બાપુજી ગુજરી ગયા, તું હાજર હતો? અરે કે હું ઓછી કપાસ ઊભો હતો. તો કે છેલ્લી ઘડીએ કાંઈ બોલ્યા? એ કે કાંઈક બોલવા ગયા પણ ત્યાં મારી બા આવી ગયા. તો પછી કે બોલી ન હે કે બે આહુડાના ટીપા અહીંયા આવીને અટકી ગયા. બોલો, છેલ્લી ઘડીએ બોલવા નહીં દીધા હોય, ડોશીનો દાબ કેટલો હોય છે. હા હા, એક ભાઈ એની ઘરવાળીને કે હવે આપણે ભગવાનની દયા છે ઘર કંટી લઈ તો એની ઘરવાળી કે નારે ના, ખોટા ખર્ચા નથી કરવા, ભગવાન તમને નરવા રાખે. તઈ ખબર પડી એની પાસે દળાવતી રોઈ. હા, એક ભાઈની ઘરવાળી કે મારે માવતર જવું છે ને તો 8 દી રોકાયું, રેલવે સ્ટેશને મૂકી જાવ ને. એટલે એ મૂકવા ગયો તો ટ્રેનને આવવાની વાર લાગી. પુરુષ માટે કફરો સમય. હા, ટ્રેન આવે ત્યાં સુધી રાહ જોવી. એક તો એની ઘરવાળી પિયર જાતી હોય, એના હરખને રોકી રાખવો અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા કે તમે જાહો તો અહીં ફાવશે નહીં. મનમાં તેમ હોય કે આ જાય પછી તો રામના ખોળે છે. હા, તો એમાં ટ્રેનને વાર લાગી, વાતું એ ચડ્યા. તો ઓલો પુરુષ કે તું તારા પિયર જા ને તો તને કેવો આમ ભાવ થાય? તો એની ઘરવાળી કે ભલે ને આપણે 50 વર્ષના રહ્યા પણ અમે પિયર જાય ને એટલે અમે 20 વર્ષના હોય આવો અમને ભાવ થાય. કે એ સારું કહેવાય. એની ઘરવાળી કે તમને એવું ક્યારે થાય? એ કે આ ગાડી ઉપડે તરત ફોન કરે, એ પકલા ક્યાં છો? હમણાં 3 દી ફ્રી છે. બોલો, હા હા, આ બધું જોવા જેવું. હા, બજારમાંથી એક ભાઈ ઘેરે ગયો, તેની ઘરવાળી કે હાઈશ તમે આવી ગયા, હવે મને નિરાશ થઈ. કેમ? કે બાજુવાળા ચંપાબેન બજારમાંથી બકાલું લઈને આવ્યા, મને કે એક ગાંડો પીલાઈ ગયો. કે મને એમ થયું ક્યાંક એ નહીં હોય ને બોઘા જેવા. આવી ગણતરી કરીને બેઠા હોય. બોલો, હા હા. અને બાયુને એમ છે, હા બાયુ તમને એને એવું એમ છે કે અમારે ઈ હાવ ભોળા. કીધું કાંઈ ભોળા નથી, આ નીંભરા થઈ ગયા છે. હા, એક ભાઈ તો એનો જમાઈ આવ્યો તો 1 અઠવાડિયું રોકાણું. બોલો, તો એના સાસુ કે છગનલાલ શું કે તમે તો સોમવારે આવ્યા હતા, તો શું છે? તો કે આજ પાછો સોમવાર આવી ગયો, અઠવાડિયું થઈ ગયું. બસ અઠવાડિયામાં? વાહ સ્વારથ, અઠવાડિયામાં? તમારી દીકરી તો મારે ત્યાં 20 વર્ષ થયા છે, અમે તો કોઈ દી બોલ્યા નહીં. અઠવાડિયામાં? વાહ સ્વારથ, વાહ. તો એના હાવ કે એ તો પૈણીને આવી. તો કે હું ક્યાં ભાગીને આવ્યો છું, અમે અહીંયા પોખાણા છે. પછી એને હાવ કાંઈ બોલ્યા નહીં. આ 10 વાગ્યા ને એટલે કપડાં પલાળીને મૂક્યા ચોકડીમાં, ધોકો ને હાફુનો ગોટો. છગનલાલ ક્યાંય ગયા? કે આ રહ્યો, હાલો કપડાં ધોઈ નાખો. કેમ? અમારી દીકરી 20 વર્ષથી અહીંયા ધોઈ કાઢે. પછી છગનો ભાગ્યો કે બસ ન આવે તો હાલીને ખેંખટિયા કરાય. હા, અહીંયા રહેવાય નહીં. હા હા, રેલવે સ્ટેશને 3 જણા બોલો વાતુએ ચડી ગયા. અને ટ્રેન આવી. કોકે કીધું ભાઈ ગાડી આવી ગઈ. તો એક જણો કે ગાડી સ્ટેશનમાં ગાડી જ આવે, ત્યાં હું ઘોડા ગાડી આવે? તે ઓલાને એમ કહ્યું આપણે શું કામ કેવું જોઈએ? ટ્રેન ઉપડી, વિસલ મારી 3 દોડ્યા. એક ભાઈ ઠેકડો મારીને ચડી ગયો. 2 ભાઈઓ ટ્રેનમાં ચડી ન શક્યા પણ દાંત કાઢીને ઢગલો થઈ ગયા પ્લેટફોર્મ ઉપર. કોકે પૂછ્યું
કે તમે બે ભાઈઓ ચડી ન શક્યા ને એટલા બધા દાંત કેમ કાઢો છો? તો કે મૂકવા આવ્યો તો એ વયો ગયો. હા, ઘર ચણી વયું ગયું. બોલો. એ કે રોકાણા હતા કેટલા દી? હજી તો 1.5 મહિનો થયો ભાઈ. હા, પછી વૈયા ન જાય. હા, હું એકવાર હૈદરાબાદ ગયેલો ને તે વળતા એક શેઠ ને મોટી બધી ફાઈન ને હા ટોપી ને ચશ્મા ને લાકડી તે સ્ટેશન આવે ને આમ જાય અને ગાડી ઉપડે તો પાછા નીકળે. તો મેં વળી પૂછ્યું, મેં કીધું કેમ તમે આમ જાઓ છો ને આમ? અરે મને કે મારે ઉતરવું હતું, એ સ્ટેશન વહી ગયું, 2 સ્ટેશન બીજા વહી ગયા. હા, ફાઈનના હિસાબે પગથિયા દેખાતા નથી, એક ઉતરું ત્યાં ગાડી પાછી ઉપડે. હવે મને કે મારે શું કરવું? તો મેં વળી એને આઈડિયો બતાવ્યો. કીધું હવે સ્ટેશન આવે ને ત્યાં ગાડીનો પાઇપ પકડીને પાછા પૈકે ઉતરી જાય. મને કે આ વિચાર મને મગજમાં ન આવ્યો. કીધું બધાને મગજ હોય તો આવે આ બધું. તે પાછું સ્ટેશન આવ્યું. બોલો. હા, ગાડી ઉપડી, પાછી ગાડી ઉપડી, વળી આમ નેજવું ડબક ડબક નીકળ્યા. મેં કીધું એમ ન કર્યું. મને કે ભાઈ એમે કર્યું, 2 પગથિયા ઉતરો ને તો 3 જુવાનડા જોઈ ગયા, લઈ ગયો. એ કે શેઠ ચડી નહીં શકે, પાછા ખેંચી લીધા. બોલો. હા, આ વજુભાઈ મને કે ધીરુભાઈ હા પ્રોગ્રામ જામવો જોઈએ. કીધું અમે જાય ત્યાં પ્રોગ્રામ જામી જ જાય અને ન જામે પછી પ્રોગ્રામ જ બંધ કરી દેવાય. હા, તમે આવું આયોજન કરો ને અમે કહીએ આજ મને મૂડ નથી, મારા હારું કાલ વાહાડા ખોડવાય. હા હા, મને કે ભલે આપણે ભાઈ સંબંધ રહીએ. મને ફોન મોબાઈલ આવ્યો, મને કે રૂપાલા સાહેબ પાસે. તે રૂપાલા સાહેબ અમારા બહુ જૂના, એ દિલીપભાઈ સંઘાણી. હા, એ લોકોને રાજકારણમાં વરસ છે એટલા મને આમાં થયા. વજુભાઈને આમાં થયા. હા, વજુભાઈને એક દી ચોર આવ્યું. બોલો. ત્યાં ધવલ નહીં, નાના નાના. હા, તે ચોર આવ્યો ને તે તાળું તોડતો વજુભાઈ જાગી ગયા. તે ધક્કો માર્યો ને હાથીકા જેવો ચોર તે પડી ગયો. વજુભાઈ એની માથે બેસી ગયા. તો ધવલ જાગી ગયો. અરે કે બેટા જાય કે પોલીસ સ્ટેશન બાજુમાં જ છે, હું ઊભો થઈ જઈશ ને તો આ છટકી જાય, દોડે પૂગવા નહીં દે. હું બેઠો છું ત્યાં સુધી ઊભો નહીં થઈ શકે. પોલીસ સ્ટેશનેથી પોલીસને બોલાવતો આય. તો ધવલ નાનો કે પપ્પા ચંપલ નથી મળતા. અરે કે જો ઓલા ખૂણામાં છે. તો કે આ ખૂણામાં નથી, કે આમાં જો પપ્પા અહીંયા નથી. ચોર પડ્યો કે નો જડે તો મારા પહેરી જા, પણ તું જટ જા. આ સાહેબ નહીં મારી નાખે, આ મારી નાખે. ભરેલી કોઠી જેવા બેહી ગયેલા. હા ના, મેં એક વસ્તુ એવી છે કે અમે આજે અહીંયા બિલથી નથી આવ્યા મિત્રો, દિલથી આવ્યા છીએ. હા, વજુભાઈનો મને ફોન આવ્યો. મને કે રૂપાલા સાહેબે હારે વાત કરીને હું હવે નીકળો ને, મને એમ થયું ધીરુભાઈને ચોખવટ કરલું. કે બોલો ને. તો મને કે આપણે 12 તારીખે સ્નેહ મિલન છે. તો મને કે હું ચાર્જ લેવો? મેં કીધું તમને ગુજરાતના કોઈ કલાકાર ન કે હા મારે કહેવાનું હોય. અને મેં કીધું આ સ્નેહ મિલનમાં આટલા કલાકારોને છતાં તમને મારી યાદી આવી અને મને ફોન કર્યો. મને કે ભાઈ હા ચોખવટ હારી, તમે કહી દો. અરે મેં કીધું તમે મગજમાં જે નક્કી રાખ્યા હોય ને એનાથી 1000 ઓછા આપજો. મને કે 1000 જ નક્કી રાખ્યા છે ભાઈ, અને આવી જ જાઓ તમે. ઘડીક તો મારો ફોન ડખ બકી ગયો. પણ હકીકતમાં તમે કોઈ પણ ધંધો કરો તો ખાલી પૈસા લઈ લેવા એ મહત્વનું નથી. તમે જે કામ કર્યું હોય ને એ સામેવાળાને સંતોષ થવો જોઈએ. હા, તો જ એ ઉગે. બટકાવી દેવાનું તો એક વાર હાલે, પછી કાંઈ બીજી વાર ન હાલે. હા, સવારમાં વેપારી દુકાન ખોલી તો એક બેન ઊભા હતા. વેપારી કે બોલો બેન. તો આ બેન આમ જોઈને કે ઘગલાવો માંડ્યા વેપારીને. આવી કાળીને બાડી બાઈના ફોટા શું રાખ્યા દુકાનમાં? કોઈક એકટાણીનો ફોટો રાખતો હોય તો વેપારી કે બેન ફોટો નથી, અરીસો છે. ત્યારે ખબર પડી ઈના ઈ દેખાતા હતા. પછી કાંઈ લીધું ને એને ખેંખટિયા કરી ગયા. હા, એક શેઠને વહેલું સવારમાં 12 ગામ જવું હતું. 4 વાગ્યામાં ઉઠ્યા ને સ્નાન કર્યું, નવું ધોતિયું પહેર્યું, નવો જભો, નવી
બંડી ને નવી ટોપી ને હાથમાં થેલો ને લાકડી ને ચશ્મા ને મોબાઈલ ને રેલવે સ્ટેશને ગયા. ટ્રેન આવી, ચડી ગયા ટ્રેનમાં. ટ્રેન ઉપડી પછી શેઠાણીને મોબાઈલ કર્યો કે ઓલી વચલી શીશીમાં કયું તેલ હતું? તો શેઠાણી કે એમાં ક્યાં તેલ હતું, એમાં તો ગુંદર હતો. તઈ કે ટોપી નીકળતી નથી. હજળ બમ થઈ ગયેલી. બોલો. હા, તમે જો અમેરિકામાં એની ઘરવાળીને હની કહે છે. હા, અમેરિકામાં એની પત્નીને એની ઘરવાળીને હની કહે છે. ઇંગ્લેન્ડમાં હુમન કહે છે. આપણે અહીંયા ઈ. હા, એકબીજાનું નામ નથી લેતા. શું કામ? ભણ્યા ન હોય કાંઈ નહીં, ગણ્યા છે, એને ખબર છે નામ છે એનો નાશ છે, એટલે નામ નથી લેતા. હાંભળ્યું કરીને જિંદગી કાઢી નાખે. બોલો. હા, આટલા પુરુષ બેઠા છે, હમણાં કોઈ બેન ઊભા થઈને કે હાંભળ્યું એટલે એનો ઘરવાળો જ ઊભો થાય. આ રિમોટ કંટ્રોલની શોધ બેનુંમાંથી થઈ છે. ટીવીમાં તમે આમ કરો ને ચેનલ ફરી જાય, બાયુમાંથી એનું સંશોધન થયું છે. આટલા પુરુષ બેઠા કોઈ બેન ઊભા થઈને આમ કરે એટલે એનો ઘરવાળો જ ઊભો થાય. કારણ કે આપણી ટીવીનું રિમોટ આપણી ત્યાં જ કામ કરે, કે પાડોશી ત્યાં દબાવો ન થાય. આ રિમોટ કંટ્રોલ છે. હા, આટલા પુરુષ બેઠા છે ને કોઈ બેન ઊભા છે ને કે હાંફળું એટલે એનો ઘરવાળો જ ઊભો થાય. નહીં હાંફળું બધાય હોય, પણ રિમોટ કંટ્રોલ ઓલાને એકને જ અસર કરે કે આપણા જ તેડા આવ્યા, તરત ઉપડે ગદપ વાહે બકરી જાય એમ. હા, બેનું એના પતિ માટે ઈ શબ્દ વાપરે છે. ઈ એટલે ઈશ્વર. પતિ એટલે મારો પરમેશ્વર. જગત ભલે સમાજ એને ગાંડો ગણે, પણ મારો પરમેશ્વર છે. પતિને પરમેશ્વર માનનારી નારી એ પછી પ્રભુથી કમ હોતી નથી. એટલે એમ કે પતિ માટે ઈ શબ્દ એને વાપર્યો. અમારે ઈ હમણાં આવશે, અમારે ઈને પૂછવું પડે. હા, આખા કક્કામાંથી ઈ શબ્દ એટલે ઈ એટલે ઈશ્વર. હા, નકર એમ ન કે અમારે ઢ હમણાં આવશે. નકર ઘણા હોય ઢ દેવા. હા, એક ભાઈ તો દવાખાને ગયો ને, ચશ્માના નંબર કટાવ્યો. હવે હું મિસ્ટેક થઈ ગઈ ભગવાન જાણે. દવાખાનાની બહાર નીકળ્યો તો એક રેકડી હતી ને, ત્યાં ઉપર રહીને કે રીંગણાનો શું ભાવ છે? તો ઓલો કે ભાઈ રીંગણા નથી, રાવણા છે. આ બીજી રેકડી કે ફુગા શું ભાવ આપો? અરે ફુગા નથી, દ્રાક્ષ છે કે. આ પછી સાયકલ લઈને પાઈ ગયો ને, એની ડેલી આવીને ઘોડી ચડે, તેની ઘરવાળી નીકળી કે બા આમ કઈ બાજુ? એક ઝાપટ મારે ચશ્મા પડી ગયા. સોરી, આ તો તું નીકળી. હા, મને એક બેન કહેતા હતા, મને કીધું ધીરુભાઈ આ બધું જૂનું થઈ ગયું, એ જમાનામાં નામ ન લેતા, હવે નામ લેવાય. સમયની આરે કદમ મિલાવવા જોઈએ, એ હકીકત છે. હા, ઘણા વડીલો એમ કે વહુ લાજ નથી કાઢતી, તો હું જાહેરમાં કહું છું કે એ સમય એવો હતો લાજ કાઢવી પડતી. હવે માતાઓ બેનું દીકરીઓને લાજ કાઢવાની જરૂર નથી, લાજ રાખવાની જરૂર છે. લાજ સમાજની રાખો, લાજ પરિવારની રાખો, લાજ આપણા દેશની રાખો. હા, સમયની હારે કદમ મિલાવવા જોઈએ. હા, ફેશનનો કોઈ વિરોધ ન કરવો. હવે તેથી કાંઈ નહોતું એટલે આપણે સોયણીને પહેરતા. હવે દિગ્જામને રેમાનને આવી ગયા જીન્સને પહેરો. હા, હવે કાંઈ સોયણી જ પહેરવી જરૂરી છે. હવે બદલાવતા રહ્યો તો બસ ઉપડી જાય. હા, ને એવી ચપ્પો છે પ્લાસ્ટિકનું કાગળ પેનીએ રાખે, હામાં એક જણો તાણે તઈ નીકળે. હા, મેં પહેરેલી ભાઈ. હા, આ મેં કોહ જોયેલા. બોલો. હા, કોહમાં ભારોઠ ને પાવઠા ને હુયા ને હજડિયા ને અમરા ડમરા ને ગરેડો ને ગરેડી ને રાહડી ને વરત ને તરેલું ને હંબેલું ને બળેલું ને આ બધા એના સાધન હતા. આ હું તો ભાગશાળી પંખા વિનાની સાયકલથી માંડીને પ્લેન સુધીની મુસાફરી કરી આપણે. બોલો. હા, એક સમય એવો હતો છોકરાઓને હાંજી એમ કે કાલ તમને નવડાવવાના, તો રાતે હુવે નહીં, રોતા હોય મને રહેવા દો. કારણ કે કાળા હાબુ આવતા અને એવા કઠણ, કેમ જાણે ભેંસના શિંગડામાં જ બનાવ્યો હોય. વાહામાં હાબુ કહે જરેરા ઉપડી જાય. હા, વાહો ઉતરે, બાકી હાબુ ડગ ન દે.
હા હા અમને તો નવરાવાનું કહેતા જ બધા હુઈ જાય તો હું હાબુ ડોલમાં નાખી આવતો કીધું કાંઈક પોસો પડે અને ઘરનું ફીણ સિવાય બધુંય નીકળે ભાઈ. એક દી મેં રૂમાલ થયો એવું હાબુ કહ્યું એવો હાબુ કહ્યું મને મોટે ફીણના ફોહા આવ્યા પણ હાબુમાં ન આવ્યો. હા અટાણે તો તમે જોવો હા માથું ધોવાના શેમ્પુ અલગ ને નાવાના હાબુ અલગ ને હા કેવી જમાવટ થઈ ગઈ. હા જીવવા જેવો યુગ છે. હા હું તો એમ કહું છું કે આ યુગ ભાગવા જેવો યુગ નથી, આ યુગ જાગવા જેવો યુગ છે. એટલે ઘડીક જાળવો ને એટલે પછી આપણે બધા એ કરી નોખા પડશું 5-10 મિનિટ હે ભલે તમે તો આપી દો પાણીની મજા. હા જાદવ બાપા જમવા બેઠા ડાયર વાળો જ ઘડીક થઈને આવે કે બાપા ડાયર આપું, બાપા ડાયર આપું તો બાપા ખાર ખાઈ ગઈ કે નકરી ડાયરથી હું માથા ધોવા અમારે કાંઈક બીજું હોય લેતો હોય. હા જાદવ બાપાની મોજડી. હા જાદવ બાપા મોજડી રજૂ કરે ગુજરાતનો કોઈ કલાકાર રજૂ ન કર્યો. હા જાદવ બાપા એવા જાજરમાન એક કલાકાર હતા અને દરેક કલાકારની કાંઈક આગવી હોય એને જ લોકો ઓળખે છે ને. કોપીરાઇટ કાંઈ જાજો ટાઈમ ન હાલે.